તો અમેરિકા ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર મહેસાણા જિલ્લાના ઉદ્યોગ પર પણ પડી છે, જેમાં ખાસ કરીને આયાત અને નિકાસ અટકી જતા ફાર્મા ઉદ્યોગ અને મસાલાનો વેપાર, સ્ટીલના ઉદ્યોગકારોમાં તેની મોટી અસર જોવા મળી છે. સ્ટીલ ઉદ્યોગ માટેનો કાચો માલ દરિયાઈ માર્ગે અટવાયેલો હોવાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર તેની અસર થઈ રહી છે. મસાલા ઉદ્યોગને પણ તેની મોટી અસર થઈ છે. દુબઈ, સાઉદી, ઈરાન, સિરિયા, तुर्की, कतार, ओमान सहितना देशों जीरु, हळदर, धाणा सहितना मसाला माटे एक मोटું मार्केट છે, પરંતુ હાલ શિપિંગ અને જહાજના શેડ્યુલ અટકી જતા નિકાસ અટકી ગયું છે. સાથે સાથે ફાર્મા ઇન્ડસ્ટ્રી પર પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે અને તેની સાથે મોટા પાયાના જે ઉદ્યોગો છે તે બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. એમનું વેસલ ટોટલી હવે કોઈ શિપમેન્ટ્સ જતું નથી. અત્યારે કરંટમાં દુબઈ માટે, સાઉદી માટે વેસલ્સ કોઈ લેતા નથી, કોઈ કન્ટેનર્સની બુકિંગ નહીં થતું, રાઈટ. અને ઓલરેડી જે દુબઈ ડેસ્ટિનેશન જેના માટે વેસલ રસ્તામાં હતું એ પહોંચી ગયું, ત્યાં ઉતરી ગયું જેબલ પોર્ટમાં. બાકીના જે એનાથી આગળ જે જવાનું છે, કુવૈત, કનો, કટાર અને સાઉદી, એ બધા જેબલ એલીમાં જ ઉતરી ગયું કન્ટેનર. ઘણા બધા ઉદ્યોગોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર પડવા માંડી છે. દાખલા તરીકે ફાર્મા ઇન્ડસ્ટ્રી, તો એમના પણ એક્સપોર્ટ ઓર્ડર છે એ અત્યારે કદાચ હોલ્ડ ઉપર થઈ ગયા છે, કારણ કે દરિયાઈ વેપાર માટે મુખ્યત્વે શિપિંગ ઇન્ડસ્ટ્રીના મારફત જ ઉદ્યોગ થતો હોય છે, એક્સપોર્ટ કરવું હોય કે ઇમ્પોર્ટ કરવું હોય. અત્યારે હોર્મુઝની ખાડીમાં ઈરાનના કારણે હોર્મુઝની ખાડીનો જે વાહન વ્યવહાર છે, જે શિપિંગ એનો વાહન વ્યવહાર